i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદના બાકરોલ ખાતે 67.52 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ। કેદીઓના સર્વાંગી સુધારા અને સુરક્ષા સુવિધાથી સજ્જ। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આણંદ જેલ અને નડિયાદ જેલ ખાતેના કક્ષા C8 તથા B16 પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે 67.52 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલ તથા નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતે 698.45 લાખના ખર્ચે તૈયાર કરાયેલ કક્ષા C8 તથા B16 નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલનું બાંધકામ વીજળીકરણ સહિત કુલ અંદાજિત 67.52 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે। 1,20,000 ચોરસ મીટરના કુલ સાઇટ વિસ્તાર અને બિલ્ટઅપ એરિયામાં ફેલાયેલી આ જેલમાં પુરુષ કેદીઓ માટે 330 અને મહિલા કેદીઓ માટે 40 મળી કુલ 370 કેદીઓને રાખવાની આધુનિક ક્ષમતા ઊભી કરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આજ રોજ માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના વરદ હસ્તે આણંદ જિલ્લા જેલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આણંદ જિલ્લા જેલ લગભગ 67 કરોડ રૂપિયાથી એ બનાવવામાં આવેલું છે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન તરફથી, અને આની ક્ષમતા 370 જેટલા છે, અને જેમાં મહિલાઓ માટે 40 જેટલા મહિલા કેદીઓ રહી શકે એટલી વ્યવસ્થા છે। એ અત્યાધુનિક જેલ બની છે અને એમાં સંપૂર્ણ સુવિધાઓ છે। જેલના બંદીવાનો માટે એને સ્કિલ ડેવલપમેન્ટ માટે એને ઇન્ડસ્ટ્રીઝ ચલાવી શકે, એને કૌશલ્યવર્ધન પૂરું પાડી શકે એ રીતનું સભી વ્યવસ્થા છે। વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટીઝ છે, જેલમાં રહીને કેદીઓ કોર્ટથી સીધા જોડી શકે અને એમને જુબાની આપી શકે એ પણ વ્યવસ્થા છે। એને ખાવા પીવાની અને બાકી એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરવાની એ તમામ વ્યવસ્થાઓ અત્યાધુનિક વ્યવસ્થા ઊભા કરવામાં આવી છે। જે ઓવરક્રાઉડિંગની સમસ્યા છે આજુબાજુના જેલોમાં, દાખલા તરીકે બરોડા, બોરસદ હોય, નડિયાદ હોય અને ખંભાત, જ્યાં ઓવરક્રાઉડિંગ કેપેસિટી કરતાં થોડો વધારે છે, તો ત્યાંથી આપણે કેદીઓને લઈ આવી અને અહીંયા રાખશું। શક્તિપૂર્ણ 2.0 હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના રમતવીરો માટે જે આયોજન થઈ રહ્યું છે તેના અનુસંધાનમાં આણંદ જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે નિરીક્ષણ કર્યું છે। પરમ દિવસે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 37 રમત સંકુલોનું જ્યારે લોકાર્પણ થયું, એમાંનું આણંદ જિલ્લા માટેનું આ સંકુલ હતું। આ સંકુલમાં આણંદ જિલ્લાના અને ગુજરાતના તમામ રમતવીરો માટે આજે ખુલ્લું મુકાયું છે। ત્યારે સૌ રમતવીરો ભવિષ્યમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને આવનારી ઓલિમ્પિકમાં ભારત દેશનું નામ ગૌરવથી આગળ વધારે એવા શુભ સંકલ્પ સાથે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું છે। ત્યારે સૌને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું। આજે નાયબ મુખ્યમંત્રીશ્રીએ બાકી રહેલું જે ફેઝ 2નું કામ છે કે જેમાં 2 હોસ્ટેલો બનશે, જેમાં વિમેન્સ અને મેન્સ, કે જેથી કરીને બહારથી આવેલા ખેલાડીઓ પણ અહીંયા રહી શકે અને જેથી કરીને વર્લ્ડ કક્ષાની રમતો અને જે ગેમ્સ આવનારા સમયમાં અહીંના પણ રમતવીરો જેમાં જોડાઈ શકે અને એમાંથી પ્રેરણા મેળવી શકે એવા સારા હેતુસર આ નવીન ફેઝ 2માં આયોજન થશે। વત્તા જે કંઈ રમતોનું બાકી છે તેની પણ અધિકારીશ્રીઓને સૂચના આપી છે અને સારામાં સારું આ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરોના એમના ભાવિ બનાવવામાં કામમાં આવે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે।